રાજકોટથી વિગતો મળી રહી છે। લુખ્ખા તત્વોના આતંકનો ભોગ પોલીસ બની છે। નશામાં ધૂત લુખ્ખાઓએ પોલીસ સ્ટેશનમાં કેવી ધમાલ કરી તેને લઈને આ વિગતો છે। પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓએ અપશબ્દો પણ બોલ્યા છે। પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। લુખ્ખાઓથી બચવા પોલીસને દરવાજા બંધ કરીને છુપાવવું પડ્યું। અરજીના ગામે બોલાવેલ વ્યક્તિએ પૂછપરછ કરતા ધમાલ મચાવી હતી। લુખ્ખાઓએ કહ્યું કે જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસનો હવે ડર નથી। આરોપીએ ધમકી આપી દિવાલમાં પોતાનું માથું પછાડ્યું। પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજકોટથી આજે મોટા સમાચાર મળી રહ્યા છે। લુખ્ખાઓના ત્રાસથી પોલીસને પણ ક્યાંક છુપાવવું પડ્યું હોય તેવા સમાચાર અહીંયા મળી રહ્યા છે। લુખ્ખા તત્વોના આતંકનો ભોગ પોલીસ બની છે। નશામાં ધૂત લુખ્ખાઓએ પોલીસ સ્ટેશનમાં જ આવીને ધમાલ કરી। લુખ્ખાઓએ પોલીસને અપશબ્દો પણ કહ્યા। પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે। લુખ્ખાઓથી બચવા પોલીસને દરવાજા બંધ કરીને છુપાવવું પડ્યું હતું। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, એવી ખરાબ નોબત આવી, લુખ્ખાઓનો ત્રાસ એટલી હદ સુધી કે પોલીસે પણ દરવાજા પાસે છુપાવવું પડ્યું। પોલીસને પણ આ લુખ્ખાઓ અપશબ્દો બોલતા રહ્યા, એ પણ પોલીસ સ્ટેશનની અંદર। સાદાન નામનો આરોપી છે। ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ મથકમાં તેને બોલાવવામાં આવ્યો હતો। સાદાન અને તેના પિતા બંને પોલીસ સ્ટેશન આવી ચડ્યા હતા અને સાદાન નશાની હાલતમાં હતો અને સમગ્ર પ્રદ્યુમનગર પોલીસ મથક તેને બાનમાં લીધું હતું। હું તમને પ્રદ્યુમનગર પોલીસ મથકના દ્રશ્ય બતાવીશ, જ્યાં જે સ્થળ ઉપર આ ઘટના બની હતી। ગઈકાલની આ ઘટના છે। સાદાન, તેના પિતા અને અન્ય 2 શખ્સો, કુલ 4 શખ્સો વિરુદ્ધ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો તો દાખલ કર્યો, પરંતુ પીએસઆઈ ચાવડા સહિતના જે કર્મીઓ છે તેની સાથે બબાલ થઈ અને બેફામ ગાળાગાળી કરી સમગ્ર પોલીસ મથકને સાદાન અને તેના સાગરીતોએ બાનમાં લીધું હતું। સવાલ એ સામે આવે છે કે જો પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષિત ન હોય, કોઈ વ્યક્તિ, કોઈ આરોપી દારૂ પીને પોલીસને ગાળો ભાંડી જાય અને સમગ્ર પોલીસ સ્ટેશન બાનમાં લે, તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું? જી ઋષિ, કહેવામાં આવી રહ્યું છે કોઈ અરજીના કામ માટે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું, હું પહેલા પણ પોલીસ લોકઅપમાં જઈ ચૂક્યો છું, હવે મને કોઈ પોલીસનો ડર લાગતો નથી, જે કરવું એ કરો। ને આ રીતના તેણે પોલીસના જવાનોને ઉશ્કેરવાનો પણ પ્રયત્ન કર્યો અને તેના અપશબ્દો પણ બોલ્યા હતા। નશાની હાલતમાં સદાનને ભાન નહોતું અને બેફામ પોલીસને ગાળો પણ ભાંડતો હતો। સ્પષ્ટ શબ્દો તેને પોલીસને કીધા હતા કે મને પોલીસનો ડર નથી, અગાઉ પણ હું જેલમાં જઈ ચૂક્યો છું। આ સાંભળીને તાત્કાલિક પ્રદ્યુમનગર પોલીસ મથકના પીઆઈ વસાવાને સ્થાનિક જે સ્ટાફ છે તેને કોલ કર્યો હતો અને પીઆઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। પીઆઈ આવ્યા બાદ સમગ્ર મામલો તો થાળે પડ્યો હતો અને તમામ કોન્સ્ટેબલ અને પીએસઆઈ સહિતના જે અન્ય અધિકારીઓ છે તે પણ પ્રદ્યુમનગર પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને 4-4ને કાયદાની ભાષામાં ભાન કરાવ્યું હતું। પણ જે સમગ્ર ઘટના બની એ ચકચાર એટલા માટે મચાવી છે કારણ કે પોલીસ સ્ટેશનમાં એક આરોપી આવે છે, આરોપી દારૂ પીને અંદર ઘૂસે છે અને પોલીસ ઉપર જ બેફામ ગાળાગાળી કરીને પોલીસ જે તમામ કર્મીઓ છે, પીએસઆઈ છે, તેને પણ તે ધમકી આપે છે કે મને ડર નથી, હું જેલમાં જઈ ચૂક્યો છું। એ શરમજનક વાત કહેવાય। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર માહિતી બદલ।